સમસીતે આવી રીતે કાઢી નાખવાનું અંદરથી ઓળો સડી ગયો છે. હવે પછી મેં ટેસ્ટ કરીને તમને બતાવશું કેવો ઓળો છે. આમ મસ્તીનો સવાળો પણ આવા. માતાજી જય શ્રી કૃષ્ણ. કેમ છો અમારા સહાકો મિત્રો? મજામાં નથી? હું પણ મજામાં છું. તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. નહીં ને આ વિડીયો અત્યારે સલું હાંજે હું કે हमारे अबे जल्दी बोल कल सुबह पनवेल निकल. ઓળો બનાવવાનો છે. શાળાની સિઝન ચાલુ છે એટલે તો ઓળો બનાવવાનો છે. અને તમારે ઓળો અમે કેવી રીતે બનાવી તમારે જોવું હોય તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને હાલો તો આપણે ઓળોને હવે સ્ટિક્સ ચાલુ કરીએ. અને હું કામે ગયેલો હતો એટલે ઓળો તો શેકી નાખ્યો હોય અને ખાલી હવે ડાયરેક્ટ શેકાઈ ગયો છે. અને પછી કેવી રીતે બનાવી તમારે જોવું હોય તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને વિડીયોમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો આપણે મળી ડાયરેક્ટ સીધા ઓળોની તૈયારીમાં. તો ડુંગળી મોળાય છે. આવી રીતે ડુંગળી મોળ નાખવાની પહેલાં. પછી હું તમને બીટ એક બતાવું હમણાં પાછી. સમજીતે આવી રીતે ઓળો પહેલાં ફોલ નાખવાનો. પછી ઓળાને સમજીથી કાઢી નાખવાનો. સમજીતે આવી રીતે કાઢી નાખવાનું અંદરથી ઓળો ફોલાઈ ગયો છે. અને પછી આને કામ શેપી નાખવાનો સમસીથી. જો આમ શેપી નાખવાનું. હાવ ડુંગળી મોળેલી છે. પછી કોથમરી ટમેટાનો રસ કાઢી નાખવાનો. પછી તેલ નાખવાનું 2-3 પાવડા. કેટલા પાવડા? તારે શું કામ છે? કેટલા નાખ્યા? ગેસ જગવી નાખવાનો. એમાં જીરું નાખવાનું. પછી શું છે? વઘાણી. ગુજરાતીમાં વઘાણી આપણે એમ કહેવાય. તેલ આવી ગયું કે છે એમ જોવાનું છે આપણે. એવું છે. હવે જીરું નાખી દીધું છે. પછી હવે વઘાણી નાખવાની. પછી હળદર નાખવાની. ડુંગળી છે સુધારેલી ડુંગળી નાખી દેવાની. તેલમાં બરાબર ચડવા દેવાની. પછી ડુંગળીને ચડવા દેવાનામાં હલાવવાનું, નકર નીચે બળી જાય પાછું. હા શેકાવા દેવાનું બરાબર. મીઠું નાખવાનું. ઘડીક વાર ચડવા દેવાનું. પછી ટમેટું નાખવાનું છે. હવે ટમેટું નાખી દેવાનું. ટમેટા નાખી પછી હલાવો ને થોડુંક. હવે છે કોરો મરચું. લહણ બહુ મોંઘું છે એટલે તો ભેળ નહીં હાલે. આપણે કોરો હાલ છે. એ તો બતડ્યું ભાઈ લહણ તો. એ તો કલે શાસ્ત્ર પૂછનું નાખવાનું કે લહણ તો. પછી મિક્સરમાં કરી નાખવાનું. અંદર નાખી દીધું છે લસણ ઝીણું ઝીણું સુધારેલું. આને બરોબર હલાવવાનું એટલે નીચે સોટે નહીં. સોટી દે તો આખો બગડી દે ઓળો. હવે નાખીએ છે અંદર ઓળો.
કોથમરી ઓળો બે મિક્સમાં છે અને પછી આને હલાવવાનું ચમચાથી. હાથથી કેવી રીતે હલાવવું? બરાબર મિક્સ છે ત્યાં લગી એનું હલાવત રાખવાનું. મતલબ મીઠાઈ બધી મરપા કેવા માગે છે. ગરમ મસાલો નાખવાનો થોડોક, એને સિવાય સ્વાદ ન આવે. ચડી જાય પછી આ શું છે? ધાણા જીરું, ખાંડેલું ધાણા જીરું. એ પછી એને પાછું મિક્સ કરવાનું. એને પછી ઉપર નાખવાનું. ઓળો સડી ગયો છે. હવે પછી મેં ટેસ્ટ કરીને તમને બતાવશું કેવો ઓળો છે. આમ છાશ, પછી ઓળો, મરચું, રોટલો. મસ્તીનો સવાળો પણ આવા શાળામાં ઓળો ખાવો જોઈએ એટલે એ ગરમ એટલે. અહીંયા વિડીયો પૂરો કરી છે અને આશા છે કે આજનો બ્લોગ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં લગીમાં જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.